નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતી બોર્ડ દ્વારા જે કેલેન્ડર આપવામાં આવ્યું હતું એ મુજબ આજે એફએમએલ અને પ્રથમ રાઉન્ડ આવવાનો હતો, પણ આજે એફએમએલ નથી આવ્યું। એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે, કારણ કે એક હાઈકોર્ટની અંદર કેસ દાખલ થયો હતો અને સાથે સાથે ઘણા ખરા ઉમેદવારોએ ભરતી બોર્ડને આ બાબતે રજૂઆત કરી હતી। શું રજૂઆત કરી હતી એ બાબતે એક મહત્વનો લેટર જાહેર કરવામાં આવ્યો છે, તો ખાસ આપણે તમે લેટર વાંચી શકો છો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ લિસ્ટ 30/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવા તેમજ 5/6/2025થી જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવા સંભવિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું, જેમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવે છે। મિત્રો, શું ફેરફાર કર્યો છે? તો એમને કીધું છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ જે કેસ છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6 થી 8ના ઉમેદવારો જેઓએ જ્ઞાન સહાયક, મિત્રો સળગતો મુદ્દો ફાઇનલી ભરતી બોર્ડે પકડી લીધો છે। જે ઉમેદવારોને એવું લાગતું હતું જ્ઞાન સહાયક સાથે અમે મેરિટ એડ કરેલું છે, કંઈ નહીં થાય, પણ જુઓ મિત્રો, ઓફિશિયલી એમને પણ કહી દીધું છે કે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ સંદર્ભ પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું। ટૂંકમાં જે ઉમેદવારોએ માર્ક એવી ડિગ્રી લીધેલી છે કે જે તમે નોકરી કરતાં સાથે કરેલી છે, જ્ઞાન સહાયક કરતાં ખાસ એમએસસી વાળા ઉમેદવારોને આ બાબતે હવે થોડુંક પ્રોબ્લેમ થવાના છે। તો અહીંયા ભરતી બોર્ડે એવું કીધું છે કે તમે જો માર્ક એડ કર્યા છે તો સ્વેચ્છાએ તમે રેગ્યુલર અભ્યાસ કરેલો હોય તો ઉમેદવારો તો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો ઈમેલ આઈડી આપી છે, ઈમેલ આઈડી ઉપર મેલ કરી શકો છો। અહીંયા નમૂનો સાથે જોડેલો છે, એ નમૂનો ભરીને તમારે મેલ કરી દેવાનો રહેશે કે મેં માર્ક એડ કર્યા છે તો એ માર્ક દૂર કરી દેવા વિનંતી। જો આ સંદર્ભે જો તમે નથી કરતા અને પાછળથી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવી બાબત સમિતિના ધ્યાન ઉપર આવશે તો નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી છે। ટૂંકમાં તમામ ઉમેદવારોને હું કહેવા માંગીશ કે જો તમે જ્ઞાન સહાયકમાં જોડાયેલા હતા, સાથે સાથે કોઈ ડિગ્રી કરેલી છે, તો ખાસ મિત્રો તમે માર્ક એડ ન કરતા। ભરતી બોર્ડ હવે આ બાબતે જાગૃત થઈ ગયું છે, ચોક્કસથી એ ક્રોસ વેરીફાઈ કરી શકે છે, કારણ કે એમની પાસે પણ ડેટા હોવાનો કોને નોકરી લીધી કોને નોકરી નથી લીધેલી, પગાર ખાતામાં તમારામાં આવેલો હશે। તો ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6 થી 8ના ઉમેદવારોનું જિલ્લા પસંદગીની કાર્યવાહી 5/6/2025ની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ 1 થી 5ની હાલ ચાલી રહેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ટૂંકમાં મિત્રો, તારીખ આપવામાં નથી આવેલી, ક્યારે આવશે? તો 1 થી 5ની જે પ્રોસેસ ચાલુ છે એ પ્રોસેસ પતી જશે પછી જે 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગનું ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે। તમે આજનો લેટર જોઈ શકો છો, સાથે જે નમૂનો આપવામાં આવેલો છે આ નમૂનો કોના માટે લાગુ પડશે? જે ઉમેદવારોએ એવું નહીં જ્ઞાન સહાયક વખતે અન્ય કોઈ પણ સરકારી નોકરીમાં કામ કરતા હોય અને સાથે સાથે ડિગ્રી લીધેલી હોય એ તમામ ઉમેદવારોને આ નિયમ લાગુ પડશે। ઉમેદવારનું નામ, સરનામું, તારીખ, સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરીમાંથી રેગ્યુલરનો કોર્સ દૂર કરવા બાબત, તો આ રીતનું જે તમારે ફોર્મેટ છે એ ભરીને તમારે જે જીમેલ આપવામાં આવેલો છે જીમેલ આઈડી પર મેલ કરી દેવાનો રહેશે। જો તમે નહીં કરો તો આગામી સમયમાં તમને ભવિષ્યમાં ઇસ્યુ થઈ શકે છે। તો એફએમએલ પણ હવે 1 થી 5ની જિલ્લા પસંદગીનો કાર્યક્રમ પૂરો થશે પછી જ આવશે। આવી નવી અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટ સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।